કેશોદમાં બનેલી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। કેશોદના અગતરાય રોડ ઉપર ભયનો માહોલ, પેટ્રોલિંગ વધારવા રહીશોએ કરી માંગણી। કેશોદના અગતરાય રોડ ઉપર જુદી જુદી ચોરીની ઘટનામાં 1,54,700ના મુદ્દામાલની ચોરી થઈ હતી। કેશોદ શહેરના અગતરાય રોડ ઉપર આવેલી પ્રેરણાધામ સોસાયટી વિસ્તારમાં ગત તારીખ 15મી જુલાઈના રોજ 5 અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે ઘૂસીને હાથફેરો કરી નાસી છૂટ્યા હતા। જે બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ કાનાભાઈ સરવૈયાએ અજાણ્યા 5 ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે તે મુજબ ફરિયાદી રાજુભાઈ સરવૈયા તથા આસપાસના બંધ મકાનમાં દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને રાજુભાઈ સરવૈયાના મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં જેની અંદાજે કિંમત રૂપિયા 1,29,500ના દાગીનાની ચોરી કરી તેમજ ઇમ્તિયાઝ અબ્દુલભાઈ શેતાના બંધ મકાનમાંથી રોકડ 17,000 તથા સોના ચાંદીના દાગીના જેની કુલ કિંમત રૂપિયા 25,200ના મુદ્દામાલની ચોરી કરી તેમજ મુકેશકુમાર નાનાલાલ જોશીના બંધ મકાનમાં દરવાજો તોડવાની કોશિશ કરેલ તેમજ ચંદ્રકાંતભાઈ ગૌરીશંકરભાઈ જોશીના બંધ મકાનમાં લોખંડની ગ્રીલ તોડવાની કોશિશ કરીને આમ કુલ રૂપિયા 1,54,700ના મુદ્દામાલની ચોરી કરીને લઈને નાસી છૂટ્યા હતા। ત્યારે કેશોદના પ્રેરણાધામ સોસાયટીમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, છતાં પોલીસની તપાસ ઠેર ઠેર છે અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા અને પૂરતો બંદોબસ્ત આપવા માંગણી લોકો કરી રહ્યા છે। ત્યારે 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ સીસીટીવી કેમેરાની નજરે પડતા તસ્કરો પોલીસ પકડથી દૂર છે। ત્યારે એકાદ વર્ષ પહેલાં પણ આલાપ કોલોનીમાં બનેલી ચોરીની ઘટનામાં પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, પરંતુ તસ્કરો ટોળકી ઝડપાઈ ન હતી। ત્યારે કેશોદ શહેરમાં મુખ્ય ચોક વિસ્તારમાં હોમગાર્ડ બંદોબસ્ત ગોઠવવામાં આવી। ત્યારે તસ્કરોએ અને તેઓની નજર ચૂકવીને હાથફેરો કરીને નાસી જવામાં સફળ થાય છે। વર્ષાબેન ઉપેન્દ્ર ઉપાધ્યાય, પ્રેરણાધામ સોસાયટી અમારી, પણ અમારે અહીંયા અવારનવાર આવા બનાવો બને છે ચોરીના, અને કોઈ હજી સુધીમાં એવું કાંઈ બનતું નથી કે ભાઈ પ્રોપર અહીંયા તપાસ થાય છે કે અહીંયા આવીને બધો ઓલું કરે છે। આજુબાજુની સોસાયટીઓમાં પણ આવું બને છે અને હજી સુધીમાં તંત્રને કંઈ જાણ થઈ ન હોય એવું બને છે કે અહીંયા તપાસ કરવા આવ્યા હોય એમ, અને અમારા બધા બ્લોકમાં એ લોકોએ ડોકા તાણ્યા છે અને અમારી રીતે અહીંયા અમે ચેક કર્યું અમારા કેમેરામાં, તો એ લોકોએ કોઈ કાંઈ ખ્યાલ નથી આવ્યો, પણ 5 જણા છે એ ખ્યાલ છે અમને। તમારી શું માંગણી છે? એટલે અમારે અહીંયા તપાસ કરે અને અમારે અહીંયા અમને અમારી રીતે ઓલું કરે, બંદોબસ્ત આપે કે જેથી કરીને અમે બધા અમારે ક્યાંય જવું હોય તો અમે જઈ શકતા નથી એમ। અમે શું કરીએ, ક્યાંય જવું કે ન જવું એમ। અમે અહીંયા પ્રેરણાધામ સોસાયટીમાં રહીએ, અમારા બધા બ્લોકમાં અહીંયા એ લોકો આવીને તપાસ કરી ગયા। 5 જણા છે અને એ લોકો પાંચે અમારા બધા બ્લોકમાં એ લોકોએ જોયું છે। એટલે અમે કાલે અમારા સીસીટીવીમાં જોયું ને તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતના આ લોકો ચેક કરીને જ ગયા છે। આજુબાજુની 2-3 સોસાયટીમાં આવો બનાવ બનેલો છે, તો અમારે શું કરવું હવે? અમારે અહીંયા કોઈનું કંઈ જાગૃત રહેવું કે અમારે પુરુષોએ કેટલું અહીંયા ટેન્શન લેવું એમ, કે જેથી કરીને ખ્યાલ આવે અને અમને અહીંયા કોઈ પણ ખાતાકીય રીતે અમને મળવું જોઈએ સહકાર। તમારી શું માંગણી છે? અમારે અહીંયા કોઈ અમને અહીંયા આવવા જોઈએ પોલીસ ખાતાના માણસો, કે જેથી કરીને અહીંયા એ લોકો પેટ્રોલિંગ કરે તો અમને ખ્યાલ આવે કે ભાઈ અમે શાંતિથી રહી શકીએ એમ। બાકી અમને કોઈને અહીંયા નથી રહેવાતું, બીક જ લાગે છે। બૈરા અમારી કાલે બધી ધ્રુજતી હતી કે આ બધું જોયું એટલે કે ભાઈ આમાં કેમ રહેવું આપણે, ને 2 છોકરાને તો તાવ આવી ગયો તો કાલે આ વાત તો સાંભળીને। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।